બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાખા ગામે શીતળા સાતમ નિમિત્તે શીતળા માતાના મંદિરે લોકમેળો ભરાયો। બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાખા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ શીતળા સાતમના દિવસે પરંપરાગત લોકમેળો ભરાયો હતો। આ લોકમેળાને માણવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર શીતળા માતાના ધામે ઉમટી પડ્યું હતું। આ મંદિરની ખાસિયત એ છે કે અહીં લોકો ચાંદીની આંખો માને ચડાવી માન્યતા પૂર્ણ કરે છે। ગુજરાતી વિશ્વમાં પરંપરાગત ભાતીગળ ભરાતા લોકમેળાઓ માટે પ્રસિદ્ધ છે। શીતળા સાતમના તહેવાર નિમિત્તે ધાનેરા તાલુકાના થાખા ગામે આવેલ શીતળા માતાના મંદિરે ભવ્ય ભાતીગળ મેળો ભરાયો હતો। થાખા ગામે શીતળા સાતમનો મેળો માણવા માટે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ લોકમેળાની વિશેષતા એ છે કે શ્રદ્ધાળુઓ એક દિવસ અગાઉ રાંધણ છઠના દિવસે ઘરે ભોજન અને પ્રસાદ બનાવે છે અને શીતળા સાતમના દિવસે થાખા ગામમાં આવેલ શીતળા માતાના મંદિરે ઠંડા પ્રસાદનું ધૂપ અર્પણ કરીને દિવસ દરમિયાન ઠંડુ ભોજન કરે છે। શીતળા સાતમના દિવસે થાખા ગામમાં તેમજ આજુબાજુના ગામોમાં ચૂલો જલાવવામાં આવતો નથી। લોકમાન્યતા છે કે શીતળા સાતમના દિવસે શીતળા માતા ઘરે ચૂલામાં આરામ કરવા આવે છે અને જો ચૂલો જલાવવામાં આવે તો તેમને તાપ લાગી શકે છે।